સિંગણપુર કેન્સર હોસ્પિટલ પાસેથી પીસીબી પોલીસે બાતમીને આધારે ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરનાર બે ઇસમોને કુલ્લે રૂપિયા 9.35 લાખની મત્તાના મુદ્દામાલ સાથે રંગે હાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ કમિશનર અજયકુમાર તોમરે શહેર વિસ્તારમાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હોય જે સંબંધે પીસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. સુવેરાના માર્ગદર્શન હેઠળ પીસીબીના પોલીસ માણસો કામગીરીમાં જોડાયા હતા। તે સમયે પોલીસ કોન્સ્ટેબલ મિતેશ મનસુખભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રણવીરસિંહ વિક્રમસિંહને બાતમી હકીકત મળી કે એક ગ્રે કલરની હ્યુન્ડાઈ કંપનીની ગ્રાન્ડ i10 નિયો સ્પોર્ટ્સ ગાડી GJ5RL 5982માં ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો ભરેલો છે, જે ગાડી થોડીવારમાં સિંગણપુર સ્વામિનારાયણ ગુરુકુળની સામેથી પસાર થનાર છે। જે બાતમી હકીકતવાળી જગ્યાએ સિંગણપુર સ્વામિનારાયણ ગુરુકુળ સામે રોડ ઉપર જાહેરમાં સિંગણપુર ડભોલી 4 રસ્તા પાસે આવેલ કેન્સર હોસ્પિટલની સામે રોડ ખાતેથી આરોપીઓ નવનીત પ્રવીણભાઈ કંથારિયા તથા ચિરાગ કિશોરભાઈ પટેલ ને સ્થળ ઉપરથી ગ્રે કલરની હ્યુન્ડાઈ કંપનીની ગ્રાન્ડ i10 નિયો સ્પોર્ટ્સ ગાડી નંબર GJ5RL 5982 જેની કિંમત 6 લાખ, એક ગ્રે કલરની સેવરોલેટ કંપનીની બીટ ગાડી નંબર GJ5CS 3293 કિંમત રૂપિયા 2 લાખ તથા ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 180 બોટલો બિયર ટીન કુલ 1056 જેની કિંમત 1.19 લાખ, મોબાઈલ ફોન રોકડા મળી કુલ 9.35 લાખની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી સદર ગુનાનો જથ્થો ભરી આપનાર જિગ્નેશ ઉર્ફે જીગોગ નાનુભાઈ પટેલ, તેજલબેન ઉમેશ રાણાને વોન્ટેડ જાહેર કરી તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી છે।